સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં કિરાળા ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલનું ઉદ્ઘાટન કરાયું હતું। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાતના ગામડા અને અંતરિયાળ વિસ્તારોમાંથી અનેક રમત પ્રતિભાઓ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ ઉભરી આવી છે। કેરાળા ખાતે તૈયાર થયેલું આ આધુનિક રમત સંકુલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેલાડીઓ માટે નવી તકોના દ્વાર ખોલશે। જે સમગ્ર ટીમ છે ચૂંટાયેલી અને સંગઠનની એમની પ્રેરક ઉપસ્થિતિમાં અહીંયા લોકાર્પણ થયું છે। અમારા જિલ્લાના જે પ્રતિભા સંપન્ન ખેલાડી ભાઈઓ બહેનો છે એને રમવા માટેનું એક સરસ મજાનું આ આઉટડોર અને ઇન્ડોર જે સંકુલ તૈયાર થયું છે। અહીંયા અનેક પ્રકારની રમતો રમાવાની છે। આઉટડોરમાં વોલીબોલ, કબડ્ડી, ખોખો, જ્યારે ઇન્ડોરમાં બાસ્કેટબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સાથે સાથે જુડો અને જિમ્નેશિયમ પણ અહીંયા એ રમતો રમાવાની છે। આખું જ સ્પોર્ટ સંકુલ છે તે સેન્ટ્રલી એસી છે, એટલે રમત રમતા ખેલાડીઓને પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે